હેલો સ્ટુડન્ટ્સ, ચાણક્ય એકેડેમી ઓનલાઈન વિડીયો પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, તમે સૌ મજામાં હશો અને હું પણ મજામાં છું. તમારી ખૂબ યાદ આવે છે અમને અને તમે પણ અમને યાદ કરતા હશો. તો આજે ગુજરાતી માધ્યમમાં ધોરણ 10માં પાઠ છે 10મો, જેનું નામ છે ડાંગવનો અને, જે એક લલિત નિબંધ છે. મિત્રો, લલિત એટલે સુંદર, અને ખરેખર આ નિબંધ પ્રકારનો જે પાઠ લખેલો છે એ ખરેખર સુંદર છે, જેમના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર. તો સૌપ્રથમ મિત્રો, આપણે લેખકનો પરિચય મેળવી લેશું. તેમનો જન્મ 2/10/1967 થયેલો હતો. મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમારનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે કામ કરે છે. તેઓ વાર્તાકાર, વિવેચક અને દિગ્દર્શક તરીકે જાણીતા છે. તેમનું ગદ્ય આગવી ભાત પાડે છે. તેમના પ્રથમ નામના વિવેચન સંગ્રહ, પોલિટેકનિક નામે વાર્તા સંગ્રહ અને રખડુનો કાગળ નામે નિબંધ સંગ્રહ પ્રગટ થયા છે. તો મિત્રો, આ હતો લેખકનો પરિચય. હવે આ સુંદર નિબંધ જે લખવામાં આવેલો છે અને આપણને લેખકે પાઠ સ્વરૂપે આ નિબંધ આપેલો છે, એનો સૌ પ્રથમ આપણે પરિચય મેળવી લઈશું કે એવું તે આ પાઠમાં શું છે કે જેને આપણે લલિત નિબંધ કહીએ છીએ. આ નિબંધ રખડુનો કાગળમાંથી લેવામાં આવ્યો છે. પોતે કરેલા નર્મદા કિનારા અને ડાંગના જિલ્લાના પ્રવાસના સંસ્મરણો ને લેખક પત્ર રૂપે પોતાના બાપુજીને લખે છે. જેમાં લેખકનો રખડુ સ્વભાવ, સંવેદનશીલ હૃદય અને સૌંદર્ય દ્રષ્ટિના અનુભવો થયેલા છે. અહીં લેખકનો નર્મદા સાથેનો સૂક્ષ્મ નાતો છે. તો સાથે ગુજરાતના એક રળિયામણા પ્રદેશ ડાંગના પ્રાકૃતિક સૌંદર્યની, ત્યાંના લોકોની વિશેષતાઓ પણ આ નિબંધમાં અત્યંત લાઘવથી વર્ણવાઈ છે. એ સાથે લેખકનું સંવેદન પણ ઘૂંટાતું જાય છે. આ આખી વાત કરવા માટે પત્ર શૈલી પસંદ કરીને લેખકે પોતાના અને ભાવકની વચ્ચે અંગત સેતુ રચેલો છે. નિબંધનું ગદ્ય પ્રવાહી છતાં ઊંડાણવાળું છે. ગુજરાતી ગદ્યની એક જુદી તરીકે એટલે કે રીત એમણે અપનાવેલી છે. તો મિત્રો, અહીં કને લેખક એ પ્રવાસે ગયેલા છે અને પ્રવાસ એના માટે યાત્રા બની ગયેલી છે. તેઓ નર્મદા કિનારામાં ડાંગના જંગલોમાં પ્રવાસ કરે છે. એની યાદો અહીં તેમણે પોતાના પિતાને પત્ર દ્વારા વર્ણવેલી છે. પ્રાકૃતિક સૌંદર્ય અને તેની વિશેષતાઓ, નર્મદા સાથેનો તેનો સૂક્ષ્મ નાતો રહેલો છે. આ બધી ઝીણવટ ભરેલી બાબતો એમણે એમના પિતાને પત્ર દ્વારા લખીને જાણ કરી છે. અહીં મિત્રો, મને એક વાત યાદ આવે છે કે હાલમાં અત્યારનો જે સમય ચાલી રહ્યો છે, એટલે કે ઘણા સમયથી પત્ર વ્યવહારો બંધ થઈ ગયેલા છે. જેનું કારણ છે નવી ટેકનોલોજી, મોબાઈલ અને બીજી એવી ઘણી બાબતો છે કે જેનામાં હવે પત્રો લખવાની જરૂર પડતી નથી. પણ મિત્રો, હું એવું જરૂર કહીશ તમને કે આત્માના જે ભાવો છે, મનના જે વિચારો છે અને હૃદયની જે વાત છે, એ તમે જે લખાણ દ્વારા પ્રસ્તુત કરી શકો એવી વસ્તુ હાલના ટેકનોલોજી વાપરી રહેલા જે યાંત્રિક સાધનો જે કહેવામાં આવે છે એના દ્વારા તો બિલકુલ પણ લાગુ પડી શકે નહીં. કારણ કે કાગળ એ વ્યક્તિને મળ્યા તુલ્ય સમાન વસ્તુ છે.
એક સમય હતો મિત્રો કે જ્યારે સગા સંબંધીઓ એકબીજાને મળી ન શકતા, મિત્રો પણ ભણી ગણીને મોટા થઈ ગયા પછી નોકરી અર્થે જો દૂર દૂર રહેતા હોય અને તેઓ પણ જ્યારે મળી ન શકતા, ત્યારે પત્ર છે એ આત્મીયતાનું ગહન સંબંધ ધરાવતી વસ્તુ હતી. અને આવા પત્રો તે સમયમાં, જે સમયમાં પત્રો લખવામાં આવતા હતા, એ સમયમાં આ પત્રોને પોતાની સંપત્તિ માનીને સાચવીને લોકો રાખતા પણ હતા. ખેર, સમયની વાત છે મિત્રો. હવે આપણે આ પાઠની સમજ મેળવશું, પણ એટલું જરૂર કહીશ તમને કે ક્યારેક તો પત્ર મિત્રને અથવા સગા સંબંધીને જરૂરથી લખજો, તો એની ખુશી તમને સામેથી આવશે અને તમે પણ ખુશ થશો અને પત્ર વાંચનાર પણ ખુશ થશે. તો મિત્રો, હવે આપણે ડાંગવનો અને આ લલિત નિબંધ જે પત્ર વ્યવહારે લેખક પોતાના પિતાને લખી રહ્યા છે, એ બાબતે આપણે પાઠ અહીં કની ચર્ચા દ્વારા સમજવાનો છે. સૌ પ્રથમ મિત્રો, સ્ક્રીન ઉપર લખેલો જે પાઠ છે એ તમે જોઈ શકતા હશો બધા, કે લેખક અહીંયા સંબોધન કરેલું છે પ્રિય બાપુજી. મિત્રો, અહીં પ્રિય બાપુજી લખેલું છે એ એટલા માટે કે લેખકને પોતાના પિતા ખૂબ જ પ્રિય હતા, ગમતા હતા. તો જે ગમતી વ્યક્તિ હોય એને આપણે પ્રિય કહીએ છીએ, એટલા માટે લેખકે અહીં પ્રિય બાપુજી એવું લખેલું છે. તેમણે લખેલું છે કે અગાઉ પહેલાં અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને પત્ર લખ્યો તેવું ધારતો હતો. એ પછી ફરી એકવાર જઈ આવ્યો અને લખ્યા વગર ન જ ચાલે એવું થઈ ગયું. એ અનુભવ પુનઃ સ્મૃત એટલે કે ફરી તાજું થઈ જવું, અને એ તાજા રૂપે જે વર્ણન હું તમને મારા અનુભવ દ્વારા કરી રહ્યો છું, એ આહવા જતાં પહેલાં હું એમ કે 3 દિવસ અંકલેશ્વર ગયો હતો. મિત્રો, આહવા જવું હોય તો અંકલેશ્વર જવું પડે, અને એના મિત્રો અંકલેશ્વરમાં એટલે કે લેખકના મિત્રો અંકલેશ્વરમાં હતા અને તેઓ ત્યાં રહ્યા હતા. હવે અંકલેશ્વર લેખકને ખૂબ જ પ્રિય હતું, કારણ કે લેખકના મિત્રો અંકલેશ્વરને ખૂબ જ પસંદ કરતા હતા અને લેખક પોતે પણ. હવે લેખકના મિત્રો અહીં અંકલેશ્વર નામ ઉપરથી મજાક પણ કરી રહ્યા છે કે અંકલેશ્વરને મજાકમાં તેના મિત્રો ગંડકેશ્વર કહેતા હતા. તેમ છતાં એની દુર્ગંધ સાથે તેમને એક ગરોબો કેળવાઈ ગયો હતો. મિત્રો, ગરોબો એટલે ઘરની જેમ. દાખલા તરીકે આપણે કોઈ એવી ઘરની આસપાસ જ્યાં ગંદકી હોય અને એ આજીવન રહેતી હોય, દાખલા તરીકે કોઈ હોટલ હોય બાજુમાં, તો એ હોટલમાંથી સુગંધ આવતી હોય, રસોઈની આવતી હોય. ઘણી વખત એવા ગામડાઓ કે એવા શહેરો પણ આપણને આજકાલ જોવા મળે છે કે જ્યાં ઊંડા ઊંડા ખાડા પાણીના ભરેલા હોય છે, સતત એના વહેણ ચાલુમાં હોય, ગટર લાઈનો પણ હોઈ શકે છે. તો આ બધી જે ગંદકી હોય છે એનાથી જે લોકો આજુબાજુ રહેતા હોય એ લોકો ટેવાઈ જતા હોય છે. તો અહીં ગરોબો જે શબ્દ લખેલો છે એનો અર્થ એમ થાય કે ઘરની જેમ. તો તેમને જે આ અંકલેશ્વરની જે કહેવાતી જે ગંદકી હતી, દુર્ગંધ હતી, એ એના મિત્રો એને અંકલેશ્વરની બદલે ગંડકેશ્વર કહેતા હતા. અહીંના ભરૂચી નાકાથી બારે ભાઠા થઈને આગળ જતાં ભેખડવતી નર્મદા આવે છે. ભેખડવતી એટલે ઊંચા નીચી ભેખડવાળી જે જમીન જેને આપણે કહીએ છીએ તેવી જમીન, અને ત્યાંથી નર્મદા આવે છે. નર્મદા એટલે નદીનું નામ છે. તેમણે અહીં
ઉચ્ચાસને બેસીને અનેકવાર સૂર્યાસ્ત જોવાનો આનંદ મળ્યો છે. ઉચ્ચાસન એટલે મિત્રો ઊંચું આસન. ભેખડવાળી જે જમીન હતી, ટેકરાઓ ખાડાઓવાળી, એવી ઉચ્ચાસન એટલે જ્યાં ટેકરો મોટો હોય તેવું સ્થળ. લેખક એમ કહે છે કે ત્યાં બેસીને ઘણી વખત અમે સૂર્યાસ્ત જોવાનો આનંદ માણેલો છે. અસ્તાચળ પર્વત સુધી પહોંચેલો સૂર્ય આ ક્ષિતિજ જાળવતી નર્મદાની સપાટી પર છેક અમને એમના સુધી લાલ કાર્પેટ બિછાવી સ્વાગત કરતા હોય એવું તેમને લાગતું હતું. અસ્તાચળ એટલે મિત્રો સૂર્ય જેની પાછળ આથમે છે તેવું કાલ્પનિક પર્વત, અને ક્ષિતિજ એટલે જ્યાં પૃથ્વી અને આકાશ મળેલા દેખાય તેવી રેખા. તો લેખક અહીંયા કહે છે કે અમે ઊંચા આસન ઉપર બેસીને સૂર્યાસ્ત જોવાનો આનંદ માણતા હતા, અને અસ્તાચળ પર્વત સુધી પહોંચેલો આ સૂર્ય જે હતો એને જાણે કોઈ પૃથ્વી અને આકાશ જાણે ભેગા થઈ ગયા હોય એવી નર્મદાની સપાટી ઉપર અમે છેક એમના સુધી લાલ કાર્પેટ બિછાવીને જાણે સ્વાગત કરતો હોય એવું તેમને લાગતું હતું. તેઓ આ રાજમાર્ગ પર ટપટપ કરતા દોડીને નર્મદાને મળવા જતા ત્યાં તો એ લાલ કાર્પેટ ગાયબ થઈ જતી. જેમ જેમ લેખક આગળ વધતા તેમ તેમ એ લાલ કાર્પેટ એટલે કે જાજમ જેવો જે કલર સૂર્યનો પથરાયેલો હતો એ અચાનક જ ગાયબ થઈ જતો હતો. નર્મદાનું આ રમણીય રૂપ ખાસ અંકલેશ્વરમાં જોવા મળે. લેખક એ પણ વાત કરે છે કે આ સુંદરતા અમને અંકલેશ્વરમાં જોવા મળી, અને લેખકને આ ભેખડવતી નર્મદા જે હતી અને એનું જે સ્વરૂપ હતું જાજમવાળું એટલે કે લાલ કાર્પેટવાળું, એ દ્રશ્ય નિહાળવાનું લેખકને ખૂબ જ ગમતું હતું, અને એના કારણે લેખક કહે છે કે હું સૌથી પહેલાં અંકલેશ્વર ગયો હતો, અને એના કારણે મને અંકલેશ્વર ખૂબ જ ગમે છે, મને ખૂબ જ પ્રિય છે. ત્યાર પછી મિત્રો લેખક આહવા ગયા હતા. હવે આહવા શું છે તો કે ડાંગ જિલ્લાનું વન છે, જંગલ છે. એના વિશે લેખક ચર્ચા કરે છે કે આહવાની વન સંપદા એટલે વનસ્પતિ, જેને વન જ જેની સંપત્તિ છે તેને વન સંપદા કહેવામાં આવે છે. હવે એ કેવી હતી તો કે વનની જે સુંદરતા હતી, વનનું જે સૌંદર્ય હતું એ મંત્રમુગ્ધ કરે તેવી હતી. એની રંગરમણા અદ્ભુત છે. રંગરમણા એટલે જે જંગલ હતું આહવાનું, એ જંગલનું ખૂબ જ પ્રકાશમિત એટલે કે ખૂબ જ ઉજળું, અને જે જંગલોમાં વૃક્ષો હતા એનો જે કલર હતો એ રંગરમ્યા હતા. રંગરમ્યા એટલે મેં તમને કીધું કે રંગોનો આનંદ આપી દે તેવું. એ મિત્રો અહીં કને કહે છે લેખક કે અદ્ભુત હતો. નીચે માનવ વસવાટની ઝાંખી કરાવતા ધરો લાલ પર્ણોના હોય તેવા લાગે છે. ઘરો છે મિત્રો, ઘરો એટલે મકાનો. તેની સપાટી ઉપર કેટલાક ઘરો હતા, અને જાણે એ ઘરો લાલ પર્ણોના હોય એવું લાગતું હતું. અહીં મિત્રો લાલ પર્ણો એટલે જે લીલા પાન થયા પછી લાલ બને અને એ લગભગ સુકાયેલા હોય એના કારણે તે જમીન ઉપર પડતા, અને ત્યાંના જે લોકો રહેતા હતા એના ઘરના છાપરા હોય કે છત હોય એના ઉપર આ પાંદડાઓ પડ્યા રહેતા, અને એ પાંદડાનો કલર જાણે ઘરો પણ લાલ પર્ણોના બનેલા હોય તેવું લાગતું હતું. એ ઘર સુધી પહોંચવા માટેની ભૂખરી કેડી એટલે કે રસ્તો સાપના આકારનો હતો, સર્પાકાર જેવો તેનો રસ્તો હતો. સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા હોય તેવા
સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ એટલે કે લીલાશ છે. અહીં મિત્રો વાત કરી છે કે સૂર્યની સાથે જાણે હરીફાઈ કરતા હોય તેવા સાગના મોટા મોટા વૃક્ષો હતા કે જે ખૂબ જ ઊંચા હતા, અને જાણે કોઈ સૂર્યનારાયણ સાથે જાણે હરીફાઈ કરવા ચાલી નીકળ્યા હોય તેવા મોટા મોટા ઊંચા ઊંચા વૃક્ષો હતા. અને જમીન ઉપર જાણે લીલપ એટલે કે લીલાશ, ચારે બાજુ જમીન ઘાસથી સરસ મજાની લીલીછમ પથરાયેલી હતી. એ બંનેનો તોર એટલે મિજાજ સૂર્યપ્રકાશથી ચડિયાતો છે. હવે અહીંયા જમીન ઉપર જે લીલું ઘાસ હતું અને સાગના જે ઊંચા ઊંચા વૃક્ષો હતા એ એમ કહે છે કે સૂર્યથી પણ વધારે ચડિયાતા લાગતા હતા. એનો મિજાજ હતો એક પ્રકારનો. આ દ્રશ્ય નયનરમ્ય છે. નયનરમ્ય એટલે આંખોને ગમી જાય તેવા, આંખોની રમી જાય, ગમી જાય તેવા, મતલબ આંખોને રમતી કરી નાખે કે જોયા જ કરીએ જાણે. પવનની સાથે ગુમરાઈને ઉપર વહી આવતા રંગ, ગંધ, અવાજના ત્રિવિધ રૂપની ઊંડા શ્વાસ લેવાથી સમગ્ર અસ્તિત્વમાં અનુભૂતિ થાય છે. અહીંના જે પવનો છે એની વાત કરવામાં આવી છે મિત્રો, કે ગુમરાઈને એટલે ફરી ફરીને જે પવનો વહેતા હતા એના રંગ હતો, એનો ગંધ હતો અને એનો જે અવાજ હતો એ ત્રિવિધ રૂપ કહેવાનો છે. લેખકે એને ત્રિવિધ રૂપ કહ્યો છે. કઈ બાબતને? તો કે રંગ, ગંધ અને અવાજ. ઊંડા શ્વાસ લેવાથી સમગ્ર અસ્તિત્વમાં, અસ્તિત્વ એટલે આપણે પોતે, આપણને પોતાને એક ઊંડી અનુભૂતિ થતી હતી. પવનની જાદુઈ લાકડી ફરે ને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્રમાં પરિવર્તન થતું રહે. જાણે કોઈ પવનની જાદુઈ લાકડી ફરતી હોય એમ દ્રશ્ય અને શ્રાવ્ય, દ્રશ્ય એટલે જોવું અને શ્રાવ્ય એટલે સાંભળવું. જાણે કોઈ ચલચિત્ર ચાલી રહ્યું હોય, ચલચિત્ર એટલે પિક્ચર, જાણે કોઈ પિક્ચર જોઈ રહ્યા હોઈએ તેવું પરિવર્તન થયા કરતું હતું. મતલબ એક પછી એક દ્રશ્યો આ જંગલના બદલાયા જતા હતા. થોડા સમય પહેલાં પડેલા વરસાદે આ રંગભૂમિના વાતાવરણને જ બદલી નાખ્યું હતું. જ્યારે મિત્રો લેખક આહવામાં ગયા, ફરવા જંગલમાં ગયા, ત્યારે થોડા સમય પહેલાં જ વરસાદ પડેલો હતો અને એના કારણે વાતાવરણ વધારે રંગીન બની ચૂક્યું હતું. પ્રત્યક્ષપણે નજરે જોવાથી એના અલગ જ સ્વાદનો અનુભવ થાય છે. મિત્રો અહીં લેખક આપણને એ પણ વાત કરે છે કે હું તો પત્ર દ્વારા તેની સુંદરતાનું વર્ણન કરું જ છું, પરંતુ ખરેખર મજા ક્યારે આવે? જ્યારે આપણે પોતે ત્યાં ઊભા હોઈએ અને આ દ્રશ્યો નિહાળતા હોઈએ ત્યારે જ એ સ્વાદમાં માણવાની મજા આવે. મિત્રો અહીંયા સ્વાદ લખેલું છે, તો સ્વાદ એટલે ચાખવાની વાત નથી. અહીં સ્વાદ એટલે એ માણ્યા પછી જે એક ઊંડી આપણને અનુભૂતિ થાય છે અને સુખ મળે છે, જે એ બાબતને અહીં કને સ્વાદ કહેવામાં આવેલું છે. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે તેવી આહવાની વન સંપદાની મનોહર દુનિયા છે. અહીં મિત્રો લેખકે ખૂબ સરસ રીતે વર્ણન કર્યું છે કે વિશ્વની કોઈ પણ સંવેદનશીલ ચેતનાને, એટલે કે વિશ્વમાં એવી કોઈ સૃષ્ટિ કે વન સંપદા એવી નહીં હોય કે જે આપણને સ્પંદન કરે. સ્પંદન કરવું એટલે કંપનયુક્ત રીતે કોઈ વસ્તુ આપણને ગમી જાય ત્યારે આમ ધ્રુજારી થાય છે એક પ્રકારની, કે વાહ કેટલું સુંદર છે એમ. અને એ આપણી ચેતનાને, આપણા જીવને સ્પર્શી જાય છે, આનંદ આપી જાય છે. તેવી આ વન સંપદા મનોહર પ્રકૃતિ હતી. મનોહર એટલે મનને તરત જ હરી લે એ પ્રકારની આ વન સંપદાની સુંદરતા હતી. મિત્રો મનોહરનો રૂઢિપ્રયોગ અર્થ પણ આપણે ઘણી વખત કરેલો છે કે મનોહર એટલે મનને હરી લેવું અથવા તો મનને ગમી જાય તેને મનોહર કહેવામાં આવે છે. હવે મિત્રો
આ સાથે સાથે રાતનો જે સમય હતો અને એમાંય જંગલ, અને આ જંગલની અંદર જે ખીણ હતી એ ખીણનો રસ્તો કેવો હતો એનું વર્ણન પણ લેખક આપણને અહીં કરે છે. તો એના માટે લેખક એમ કહે છે કે રાતના સમયે ખીણને રસ્તે ચારે બાજુ આગિયા ઉડતા હતા. આગિયા એટલે મિત્રો, આગિયાનો મતલબ થશે પતંગિયા. હવે એ પતંગિયા કેવા, તો કે અંધારામાં જેના પાસમાંથી લીલો પ્રકાશ જોવા મળે તેવા પતંગિયા. પતંગિયા તો આપણે ઘણા બધા જોયા છે, પણ અહીં કને લીલો પ્રકાશ જોવા મળે. લીલો પ્રકાશ એટલા માટે મિત્રો કે આ એક જંગલ હતું, અને એટલો ઘનઘોર જંગલ હતું કે જેના અંદર પતંગિયા જે ઉડી રહ્યા હતા એના પાસ એટલે કે એની પાંખો પણ લીલા રંગની હતી, અને એ જ્યારે ઉડતા હતા ત્યારે એનો પ્રકાશ પણ લીલો જોવા મળતો હતો. કારણ કે એના પાંખો હોય મિત્રો, એ તમને ખ્યાલ છે કે પતંગિયાની પાંખો ચમકતી હોય છે, અને એમાંય લીલો ચમકતો કલર હોય એટલે રાતે અંધારામાં વધારે દેખાય છે. એટલા માટે અહીંયા કને આગિયા જે ઉડી રહ્યા હતા એ કેવા લાગતા હતા, તો કે જાણે સાગના ઝાડને રાતોરાત શણગારી લીધા હતા. હવે જંગલની અંદર સાગના ઝાડ હતા. એ ઝાડની આસપાસ જે આગિયા ઉડી રહ્યા હતા એ બધા આગિયા ઝાડને, સાગના ઝાડને રાતોરાત જાણે શણગારી લીધા હોય તેવા લાગતા હતા. મિત્રો, તમને ખ્યાલ હશે કે રાતના સમયમાં આપણે પણ દિવાળીના દિવસોમાં જ્યારે લાઇટિંગ કરીએ છીએ, ઘરને શણગારીએ છીએ, ત્યારે ખાસ કરીને લીલી લાઇટનો ઉપયોગ વધારે કરતા હોય છે, અને એમાંય લીલો ચમકતો કલર હોય તો રાતના ભાગમાં એ વધારે સુંદર લાગે છે. તો અહીં કને આ સાગના જે ઊંચા ઊંચા ઝાડો હતા એના ઉપર અથવા તો એની આજુબાજુ જે આગિયા ભમ્યા કરતા હતા કે બેઠા હશે એ ઝાડ ઉપર, એના કારણે જાણે ઝાડે શણગાર કર્યો હોય તેવું લેખકને લાગે છે. ઉપર આકાશ તારાખચિત અને નીચે આગિયાની ઉડાઉડ. રાતના સમયે આ ખીણનો જે રસ્તો છે એ રસ્તાની વાત અહીં લેખક કરે છે કે કેવું લાગતું હતું, તો કે ઉપર આકાશ તારાખચિત. તારાખચિત એટલે તારાઓથી જડેલું, મઢેલું, અને નીચે આગિયાની ઉડાઉડ. નીચે જંગલમાં આગિયાઓ બધા ઉડ્યા કરતા હતા. એના માટે લેખકે અહીં સરસ મજાની રાજેન્દ્ર શાહની એક પંક્તિ મૂકેલી છે, અને એની યાદ આવી જાય છે. રાજેન્દ્ર શાહ જે એક લેખક છે એ એમ કહે છે કે એની પંક્તિઓ વર્ણવીને એમ કહે છે કે સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું, તારકો શિખર સોહે આગિયા તરાઈમાં. એટલે કે અહીં રાજેન્દ્ર શુક્લની પંક્તિ દ્વારા કવિ કહેવા માંગે છે કે કેવળ સ્થાનનો જ ફરક હતો, મૂળમાં તો અજવાળું હતું, શિખર તારલાઓથી શોભતું હતું, ને તળેટીમાં આગિયા ઝગમગતા હતા. તો અહીં તહીં ઉડાઉડ કરતા આગિયાઓએ અંધકારને શણગારીને એક મોઝેક બનાવી આપ્યું. મોઝેક એટલે મિત્રો રંગીન કાચ કે પથ્થરની કાંકરીઓ જડેલું જે ચિત્રકામ હોય એવું દ્રશ્ય લેખકને દેખાય છે. લેખક રાતના સમયે ખીણને રસ્તેથી પસાર થાય છે ત્યારે આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ જાય છે. તો મિત્રો, હજુ પણ આપણે આગળ થોડી વાત કરશું કે નર્મદામાં લેખક સ્નાન કરવા ગયા હતા, અને એને એ સમયે જે એને એક અનુભૂતિ થઈ છે તે ખરેખર અદ્ભુત પ્રકારની એને અનુભૂતિ થઈ છે. એની પણ આપણે ચર્ચા કરીશું કે લેખક નર્મદામાં સ્નાન કરતા ત્યારે તેમને નર્મદા પોતાની હોય તેવી આત્મીયતાની અનુભૂતિ થતી. નર્મદા પોતાની હોય એટલે
એ નર્મદામાં જ્યારે નાહવા જતા હતા લેખક, ત્યારે જાણે આ નદી તો આપણી પોતાની જ છે એમ માનીને તેઓ સ્નાન કરતા હતા, એવો એને અનુભવ થતો હતો. કાલાંતરોની સૃષ્ટિમાં નાતા હોય એવું તેમને લાગતું. કાલાંતર એટલે કાલ વત્તા અંતર, જેની સંધિ છોડીએ કાલાંતરની તો કાલ વત્તા અંતર, કાલ એટલે સમય. તો એનો અર્થ આવી રીતે કરીશું આપણે કે ઘણા સમય પછી એટલે કે લાંબા સમય પછી એમને આ સૃષ્ટિમાં જે એક આનંદની અનુભૂતિ થઈ હતી, એના માટે તેઓ કહે છે કે કાલાંતરોની સૃષ્ટિમાં નાતા હોય તેવું તેમને લાગતું. કે ઘણા સમય પછી આટલી પોતાની આત્મીયતાથી નર્મદાને પોતાની માનીને જે એક આનંદથી, લાગણીથી જે પોતે સ્નાન કરી રહ્યા હતા, તે એમ કહે છે કે લાંબા સમય પછી મને અનુભવવાનું મળ્યું હતું. તેઓ નર્મદાના જળની એક જ અંજલિ ભરે તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સમીપતાને તાદસ કરતા હતા. હવે મિત્રો, નર્મદામાં જે નાહી રહ્યા હતા એના જળમાં, એનામાં પોતે અંજલિ ભરે, અંજલિ એટલે ખોબો, અને બંને હાથેથી જ્યારે એ પાણીનો ખોબો ભળે ત્યારે પોતાના ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સમીપતાનો તાદસ કરતા હોય તેવું તેમને લાગે છે. હવે મિત્રો, અહીં કને લેખકે ફરી રાજેન્દ્ર શુક્લને યાદ કર્યા છે અને તેઓ કહે છે કે અહીં પણ એમણે કાવ્ય પંક્તિઓ સર્જી છે અને એમની પંક્તિઓને યાદ કરે છે રાજેન્દ્ર શુક્લની, કે ભૂખ તરસ બધું ભૂલી જવાય છે. કારણ કે આ નર્મદા નદીમાં સ્નાન કર્યા પછી ખરેખર એમની ભૂખ અને તરસ બધું જ ભૂલાઈ જવાય છે. અને જાણે મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, એ એમ કહે છે કે મુઠ્ઠી ચણા મળી જાય ને તોય પણ ઘણું થતું હતું. ધાણી, જે હોળીના સમયે આપણે સૌ ખાઈએ છીએ તેવી ધાણી, અને નર્મદા નદીનું ઝરણું મીઠું પાણી કહેવાતું હતું. ત્યાર પછી એ રાજેન્દ્ર શુક્લની બીજી પંક્તિ પણ યાદ કરે છે કે ગેગુરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. ગેગુર એટલે ગાઢ, ગણગોર, અને ઘટામાં એટલે ઝુંડમાં. આઠે પ્રહર, પ્રહર એટલે પહોર, અને ઉજાણી એટલે મિજબાની, જેને આપણે જયાફત કહીએ છીએ અથવા તો વનભોજન પણ કહીએ છીએ. તો મિત્રો, અહીં કને નર્મદા નદીના સ્નાન કરતાં કરતાં તેમને એવું લાગે છે કે તેઓ ભૂખ અને તરસ બધું જ ભૂલી જતા હતા. હવે મિત્રો, બીજું લેખક જે આ નર્મદા નદીનો કિનારો હતો ત્યાં કેટલાક માછીમારોને જોવે છે. તો અહીં કને લેખક પોતાને ટચુકડા બુભુક્ષો માછીમારો સાથે પણ સરખાવે છે. અહીં ડાંગ જિલ્લાના કેટલાક માછીમારો હતા, એને ટચુકડા કહેવામાં આવ્યા છે. ટચુકડા એટલે નાના, અને બુભુક્ષુ એટલે ભૂખ્યા. આવા માછીમારો સાથે લેખક પોતાની સરખામણી પણ કરેલી છે. લેખકે પોતાને ટચુકડા બુભુક્ષો માછીમારો સાથે સરખાવે છે. એનું કારણ એ છે મિત્રો કે જેમ માછીમારો જાળ નાખીને માછલાની રાહ જોતા ઊભા હોય, તેમ પોતે પણ એકરૂપ બની ગયેલા, એકરૂપ એટલે એક સમાન બની ગયેલા છે. સાયુજ્ય સંધાયું છે. અહીંયા નદી, ધોધ અને તળાવના રમ્ય રૂપને જોવા ઊભા છે. મિત્રો, લેખકે અહીં પોતાનું સાયુજ્ય એકરૂપ બનાવી નાખ્યું છે. કોની સાથે? તો કે નદી, ધોધ અને તળાવના રમ્ય રૂપ સાથે પોતે પણ તેના જેવા એક રૂપ જ બની ગયા છે. આ રૂપ એમના સાહિત્યનું પણ રૂપ બને છે. લેખક છે મિત્રો
અને લેખક હંમેશા પોતાનું લખાણ સાહિત્ય સ્વરૂપે કરે, અને સાહિત્ય સ્વરૂપે એટલે પ્રકૃતિના ગોદમાં બેસીને જેટલું માણવા મળ્યું છે એના માટે ગૂઢાર્થ રીતે શબ્દોને મેળવી શકે. મિત્રો, એક વસ્તુ નક્કી છે કે તમે જે વસ્તુ લખવા બેઠા હો, દાખલા તરીકે કોઈ કાવ્ય લખવા બેસીએ, કોઈ નિબંધ લખવા બેસીએ, કોઈ ચિત્ર દોરવા આપણે બેસીએ, ત્યારે એ વસ્તુની આપણે બિલકુલ પ્રત્યક્ષ સ્વરૂપે જ્યારે બેઠા હોઈએ છીએ ત્યારે ખરેખર એની અંદર ચાર ચાંદ લાગી જાય છે. ચાર ચાંદ એટલે એ દ્રશ્ય જેવું જ આપણે કાર્ય કરી શકીએ છીએ. આપણને શબ્દો મળે છે, આપણને એમાંથી ભાષા મળે છે, આપણને એમાંથી વિચારો પણ મળી શકે છે. ને એના કારણે આપણે જે એક સાહિત્યનું સર્જન કરીએ છીએ, એ સર્જન પછી કલા હોય, ચિત્ર હોય, ભાષા હોય, કાવ્ય હોય, ગીત હોય, લોકગીત હોય કે ભજન હોય, આ બધી જ બાબતો મિત્રો એવી હોય છે લેખકના મત મુજબ કે ખરેખર પ્રત્યેક સ્વરૂપે જો તમે બેસીને લખવાનું ચાલુ કરો તો ખરેખર ઈશ્વર તમને આશીર્વાદ 100% આપે છે. અને આ મારો પણ એક જાત અનુભવ છે કે ઘણી વખત આપણને કશું લખવું હોય તો ત્યાં જઈને પ્રકૃતિના સૌંદર્યને માણીને આપણે જો લખવું હોય તો ખરેખર પ્રકૃતિની સમક્ષ બેસી જવું પડે છે, અથવા તો જે બાબત આપણને લખવી છે એની સમક્ષ આપણને બેસી જવાથી આપણું સાહિત્ય છે એ ખૂબ જ વર્ણવેલું અને ખૂબ જ ગૂઢાર્થ રીતે લખેલું લાગે છે. એનું વર્ણન કરવા માટે તેજસ્વી ગતિએ તેમની ભાષાને પણ ઉર્જા મળે છે. ઉર્જા એટલે મિત્રો શક્તિ મળે છે. ત્યાર પછી મિત્રો લેખકની જે મુસાફરી છે એ યાત્રા બની ગઈ છે અહીં કને. મિત્રો, ઘણી વખત આપણે ફરવા જઈએ અને યાત્રામાં જઈએ, આ બંને વસ્તુ કેવી છે તો કે મુસાફરી આપણે જો કામ પડે તો એ જગ્યાએ જતા હોઈએ છીએ, પરંતુ યાત્રા વસ્તુ કંઈક આપણા મનના ભાવોને ઠલવે છે અને આપણને અંદરથી એક પ્રકારનું પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન કરાવે છે, અને એને માણવા માટે આપણે ત્યાં રહેવું પણ પડે છે. તો મિત્રો, અહીં જોઈએ કે લેખકને માટે મુસાફરી છે યાત્રા રૂપે કેવી રીતે બની ગઈ. તો લેખકની મુસાફરી એમના માટે યાત્રા બની, કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ એટલે ઈચ્છાઓ એ ઠરીઠામ થઈ જતી. ઠરીઠામ એટલે મિત્રો તદ્દન ડાય, સાણી, જેને આપણે કહીએ છીએ સમજભરી બની જતી હતી. અને તેમની વૃત્તિઓ એટલે ઈચ્છાઓ, તેમની ઈચ્છાઓ શું હતી તો કે પ્રકૃતિને ખૂબ જ માણવી, રખડવું અને એને ઠાસીને પોતાની સાહિત્ય રૂપે પ્રગટ કરવી. તો આ એની જે ઈચ્છા હતી એ ઠરીઠામ થઈ જતી હતી. બીજું, ડાયડમરી બની જતી. ડાયડમરી એટલે ખૂબ જ સમજદાર ભરી થઈ જતી હતી. તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી અને બારીક અનુભવ થતો હતો. શ્રેષ્ઠતા એટલે ઉચ્ચ પ્રકારે, પરમતા, અને બીજું છે ભવ્યતા. ભવ્યતા એટલે પ્રભાવકતા, દિવ્યતા જેને કહીએ છીએ. એ બંનેને તેઓ બારીકાઈથી અનુભવ કરી લેતા હતા. બારીક એટલે ઝીણવટ ભરી. એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવાયું. હવે મિત્રો, અહીં સમજવા જેવી વાત છે. મેં જે છેલ્લું વાક્ય જે તમારી સાથે બોલી કે પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું હતું, એનો મતલબ એવો થાય છે મિત્રો કે જ્યાં પરમાત્મા જેવું સૌંદર્ય નિહાળી અને તેના દિવ્ય સ્વરૂપથી જ્યારે આપણે પ્રભાવિત થઈ જઈએ અને જે ભાવો ગદગદ સ્વરૂપે આવી જાય એની અનુભૂતિ થાય છે, એની વાત અહીં કને કરી છે. વધારે સમજણ માટે હું તમને એટલું જરૂર કહીશ કે જેમ એક નાનું બાળક રડતું હોય, કોઈની પાસે જ્યારે ન જાય, પરંતુ માં જ્યારે તેને તેડી લે છે અને પરમ શાંતિ મળે છે,
તેવી વાત અહીં રજૂ થયેલી છે. ત્યાર પછી મિત્રો ડાંગના આદિવાસીઓના મરણની જે ઉજવણીની રીત છે એના વિશે લેખકે આ પત્રમાં વાત કરેલી છે કે ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લગ્ન યાત્રાની જેમ મોટું સરઘસ કાઢીને સ્મશાને લઈ જતા. હવે નનામી એટલે મિત્રો ઠાઠડી. કે ડાંગના આદિવાસીઓ જે હતા, કારણ કે ડાંગના લોકોની મુખ્ય જાતિ અને વધારે પડતી રહેનારી જાતિ લોકો આદિવાસીઓ છે. તમે જોયું હશે ઘણી વખત ડાંગનું નૃત્ય જે આવે છે એમાં જે ડાંગના લોકો કહેવાય છે આદિવાસી લોકો કહેવાય છે, અને તેઓ લોકો જે મૃત્યુ થઈ જાય વ્યક્તિનું, તો એમાં એ લોકો આનંદથી નનામીની જેમ લગ્ન યાત્રાનું સરઘસ નીકળે, વરઘોડો નીકળે, એમ તેઓ નનામીનો વરઘોડો કાઢે છે. અને મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા હોય છે. નનામી એટલે મિત્રો ઠાઠડી થાય, જે બાંધીને મૃત્યુ સમયે માણસને લઈ જાય તેને નનામી કહેવામાં આવે છે. હવે તેને લઈ જનારા જે હોય છે તેને ડાગુઓ કહેવામાં આવે છે. શબને જે બાળી નાખે ખાંધિયાઓ કહેવામાં આવે છે. એની નનામીને ઉંચકીને આગળ ચાલતા તેમની મરણને ઉજવવાની આ તાત્વિક રીત, તાત્વિક એટલે યથાર્થ, યોગ્ય, આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવન સત્ય લાદ્યું હોય એ રીતે મરણની ઉજવણી કરતા હતા. જીવન સત્ય મિત્રો, અહીં કને સરસ મજાનો શબ્દ લખેલો છે કે આદિવાસીઓ છે ભલે જંગલી વિસ્તારમાં રહે છે, એ લોકોને આપણે ઘણી વખત જંગલી જેવા કહીએ છીએ, પણ ખરેખર એ લોકો જીવનના સત્યને કેટલા સ્વરૂપે સમજે છે એ વાત છે. અહીં લેખકે એ લોકોની વિશેષતા બતાવી છે અહીં કને કે તેઓ લોકો જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય છે ત્યારે તેમની નનામી જે એક સરઘસ સ્વરૂપે કાઢે છે અને ફટાકડા ફોડે છે, અને એ વાત એક જીવન સત્ય સ્વરૂપે એ લોકોએ સ્વીકારી લીધું છે. તો જીવન સત્ય એટલે મિત્રો એ લોકો કેટલા યથાર્થ રીતે મૃત્યુને સમજે છે કે જીવન છે તો મૃત્યુ નિશ્ચિત છે, અને આ જીવને આપણે ખૂબ જ આનંદથી, પ્રેમથી એને જ્યારે સ્મશાન સુધી વળાવવા જાય છે એ રીતની અહીં કને વાત કરવામાં આવી છે. તો પછી આટલો સમય આપણી સાથે જે રહ્યો છે જે જીવ, એ જીવને આપણે શું કામ આનંદ ના આપીએ? અહીં કને એના આત્માને અને રહેલા સંબંધોને આનંદથી ઈશ્વરના ઘરે મોકલવાની વાત છે કે જે આવ્યું છે સો જવાનું છે. એ પણ અહીં આદિવાસી લોકોના સત્ય સ્વરૂપને લેખકે ખૂબ જ વિશેષતાથી સમજાવીને આપણને સૌને સંદેશ પણ પાઠવેલો છે. તો મિત્રો, આ સાથે આ પાઠની સમજ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે થોડી વાત અને ચર્ચાઓ પણ તમારી જોડે હું કરીશ કે હવે પછી જે સ્ક્રીન ઉપર દેખાયેલા શબ્દ સમજ છે, કેટલાક વિરોધી શબ્દો છે, તળપદા શબ્દો છે, અને શબ્દ સમૂહ માટે એક શબ્દો જે આપણે પાઠનું વાંચન અને સમજ દ્વારા, ચર્ચાઓ દ્વારા મેળવી જ લીધેલા છે. ત્યાર પછી કેટલાક વિકલ્પો આપેલા છે જે તમને હોમવર્ક સ્વરૂપે કરવાના જ છે. ત્યાર પછી એક એક વાક્યમાં ઉત્તરો આપો. એના પણ ઉત્તરો આપણે ખૂબ જ સરળ પાઠ છે એટલે તમે પોતે પણ ચેપ્ટરમાંથી જોઈને પણ લખી શકશો. ત્યાર પછી 2-3 વાક્યમાં અને મોટા એટલે સવિસ્તર ઉત્તરો આપણે લખવાના રહેશે નોટમાં, જે હોમવર્ક સ્વરૂપે તમે જરૂરથી નોટમાં લખી રાખશો. હવે મિત્રો, હજી આપણો વિડીયો અહીં પૂરો નથી થયો. આજે મેં તમારી જોડે જે ડાંગ જિલ્લાની વાત કરેલી છે એની સુંદરતાને આપણે થોડા ક્ષણો માટે નિહાળી લઈ. તો આવો મિત્રો, કેટલો સરસ મજાનો આહવાનો જે ધોધ છે એને ખરેખર માણવાની ખૂબ જ મજા પડે એવો છે. સાથે સાથે અહીંયા જે વોટરફોલ છે એને પણ ખૂબ જ સુંદર રીતે આપણે માણી શકીએ એવો છે. ત્યાર પછી
આ ધોધ જે મેં તમને હમણાં વાત કરી એ ધોધ છે. આ બધા જ આહવા નદીના બધા ધોધો આવેલા છે, જે ખરેખર આંખોને ગમી જાય એવા છે. રમણીય પ્રકૃતિ જે છે ડાંગ જિલ્લાની, એને ખરેખર માણવા જેવી છે. કુદરતનું જે સૌંદર્ય છે એ ખરેખર ઈશ્વરે અહીં ઠાસી ઠાસીને આપેલું છે. પ્રકૃતિના રમણીય દ્રશ્યો આપણે સૌ નિહાળી શકીએ. પ્રવાસ સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ કે લોકો પ્રવાસીઓ અહીં કેટલા આનંદથી ફરી રહ્યા છે. જે સાપુતારાના જંગલો કહેવામાં આવે છે મિત્રો, આ જંગલો કેટલા ઘનઘોર અને ગાઢ સ્વરૂપે રહેલા છે તેનું દ્રશ્ય છે. આ દ્રશ્યો પણ સાપુતારા જંગલોના જ છે મિત્રો. ત્યાર પછી જે ધોધ સ્વરૂપે નદીઓના, નર્મદા નદીઓની જે પાણીના વહેણો જે છે એ સ્થળે સ્થળે લોકો ફરવા જાય છે ડાંગ જિલ્લા બાજુ, ત્યાં અનેક સ્વરૂપે જોવા મળે છે. આ પણ એના જ દ્રશ્યો છે. કેટલા સુંદર, અને પ્રકૃતિને ખૂબ તમે પ્રેમથી માણી શકો અને અનુભૂતિ એની સત્ય સ્વરૂપે કરી શકો તેટલી સુંદર પ્રકૃતિ છે અહીં. આ ડાંગ જિલ્લાનો નકશો છે મિત્રો. તમે ગુજરાતનો નકશો જોયો હશે એ પ્રકારનો ડાંગ જિલ્લાનો પણ નકશો છે. ત્યાર પછી ડાંગ જિલ્લાના લોકો કેવી રીતે રહે છે, તેમના મકાનો કેવા છે એ પણ આપણે અહીં જોઈ શકીએ છીએ મિત્રો. ત્યાર પછી આહવા જે નદી છે, વનસ્પતિ વનનું જે જંગલ કહેવામાં આવે છે, એમાં આહવા નામનું જંગલ તો છે, સાથે નદી પણ આ રીતે પૂરપાટે વહી રહી છે. મિત્રો અહીંયા સાપુતારા છે, કેટલું સુંદર છે, જોઈ શકતા હશો તમે. સુંદર દ્રશ્ય છે સાપુતારાનું. આ પણ સાપુતારાનો સનસેટ પોઈન્ટ છે, ખૂબ જ સુંદર છે મિત્રો. તમે પ્રવાસે જ્યારે જાઓ ત્યારે જરૂરથી આવા દ્રશ્યો તમે માણી શકશો. તો આ રીતે મિત્રો કુદરતના સૌંદર્યને નજરથી જોનારા તો ઘણા છે, પણ લેખકે સૌંદર્યને માણવાની દિશા દ્રષ્ટિ ખોલી આપી છે. અહીં દ્રશ્ય અને સ્વાદેન્દ્રિયોનો ઉલ્લેખ થયેલો છે. ઈરાદાપૂર્વક નજર અને સ્વાદને એકસાથે મુકાયા છે. સ્વાદ એટલે મિત્રો ખાવું નહીં, પરંતુ પારખવું, ઓળખવું અને જોવાનું કામ નજર એટલે કે આંખ કરી રહી છે. તો મિત્રો આ સાથે આપણે થોડા લેખન કાર્ય વિશે પણ ચર્ચા કરી લઈએ, કારણ કે આવો સુંદર મજાનો નિબંધ પ્રકારનો પ્રકૃતિને માણીને આપણાથી કેમ રહેવાય, તો આપણે પણ મિત્રો નિબંધ જરૂરથી લખશું. તો નિબંધનું નામ તમને આપી દઉં. દાખલા તરીકે મારો યાદગાર પ્રવાસ, પ્રકૃતિના રમણીય અથવા તો આનંદભર્યા દ્રશ્યો. મિત્રો આપણે આપણા મિત્રને પણ પત્ર લખી શકીએ છીએ કે પ્રવાસ અંગે વર્ણન કરતો પત્ર જેમ લેખકે લખેલો છે એમાં આપણે પણ મિત્ર કે સગા સંબંધીને લખી શકીએ છીએ. મિત્રો આવા જંગલ અને જેને કહેવાય કુદરતીને માણવાના જે દ્રશ્યો છે એ આપણને જંગલ બુક ફિલ્મ જે પિક્ચર છે એમાંથી પણ તમને મળી શકે છે. ડિસ્કવરી એનિમલ પ્લેનેટ ચેનલ જે છે એમાં પણ તમને આ સ્વરૂપો બધા જોવા ચોક્કસપણે મળશે. જો પ્રકૃતિને માણવી હોય તો આ બધી બાબતોથી આપણને વાકેફ થવું પડશે, તો જ આપણે પ્રકૃતિને સાચી રીતે માણી શકીશું. હાલમાં તો કોરોના વાયરસ એવો ચાલી રહ્યો છે કે આપણે આપણા ઘરમાં રહીએ એ જ મજાનું છે, પણ આપણને જ્યારે પણ ભગવાન કરેને કોઈ મોકો મળશે તો ચોક્કસ આપણે ડાંગ જિલ્લા બાજુ ફરવા જશું અને આ પ્રવાસ આપણે પણ ખેડીશું અને આપણે પણ લેખકની જેમ એના સૌંદર્યને ઠાસી ઠાસીને આપણે પણ સાહિત્યની એક બુક બહાર પાડશું. તો તમે પણ મારી સાથે રહેશો ને મિત્રો? તો ફરી પાછા આપણે નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી આવજો. તમે તમારું ધ્યાન રાખજો અને મમ્મી અને પપ્પાની સૂચનાનું ચોક્કસપણે પાલન કરશો અને હોમવર્ક કરતા રહેશો, સાથે સાથે વાંચતા પણ રહેશો.